ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકાનો એક ગામડાનો દીકરો 3 ફૂટની હાઈટ 14 કિલો વજન. દીકરાનું નામ ગણેશ બારૈયા. 10મા ધોરણની પરીક્ષા 2016માં આપી. ભણવામાં હોશિયાર. દીકરાએ સાયન્સ લીધું. વર્ષ 2018માં આખા ગુજરાતમાં 3જો નંબર પ્રાપ્ત કર્યો ગણેશ બારૈયાએ. અને દીકરાએ મેડિકલમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું. ભાઈ ગુજરાતમાં 3જો નંબર જ્યાં એડમિશન જોતું હોય ત્યાં મળે. મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા MCI દીકરાની પરિસ્થિતિ જોઈ, નીટનું રિઝલ્ટ જોયું અને MCI દીકરાને એડમિશન આપવાની ના પાડી. દીકરો ડોક્ટર ન બની શકે, ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકે, એટલે માટે ડોક્ટરમાં એડમિશન નહીં મળે. દીકરો હાઈકોર્ટના દરવાજા ઠપકાર્યો. હાઈકોર્ટ સુધી પહોંચ્યો કે સાહેબ મારે ડોક્ટર બનવું, મને ડોક્ટર બનતા કેમ અટકાવી શકાય? હાઈકોર્ટે પણ ના પાડી કે એઝ પર ફિઝિકલ હેન્ડીકેપશીપ કેટેગરી તમે એટલી ટકાવારી છે, એટલે નિયમ મુજબ હાઈકોર્ટે કીધું હોય કે તમે ડોક્ટર ન બની શકો. સુપ્રીમ કોર્ટની અંદર લડત આપી, ફાઇનલ ડિસિઝન આપ્યો કે આ દીકરાને ડોક્ટર બનતા કોઈ રોકી ન શકે. ઘણીવાર ઓલા ઓટીમાં ઓપરેશન થિયેટર નું શીખવાડે ને બાજુ વાળો આમ તેડી લે. આ ગણેશ તેડીને આમ જોતો હોય ઓપરેશન. મેડિકલ પૂરી થઈ, અત્યારે ઇન્ટર્નશીપ અત્યારે હવે ચાલુ થાય છે. એ ગણેશ બારૈયા વર્લ્ડ નો પહેલો ડોક્ટર બન્યો જે 3 ફૂટની હાઈટ નો હોય. વિશ્વનો પહેલો ડોક્ટર 3 ફૂટની હાઈટ નો ગણેશ બારૈયા.